એક્સપાયરી ડેટવાળી ઘણા બધા પેકેજ ત્યાં આગળ રાખવામાં આવેલા હતા, તૂટી ફૂટી ગયેલા પેકેજ પણ ત્યાં આગળ રાખવામાં આવેલા હતા. જો તમે ઓનલાઈન ઉપર ખાવાની વસ્તુઓ મંગાવતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ કામનો છે, તમારે ખાસ સાંભળવા જેવો છે. કારણ કે આજના વિડીયોની અંદર બ્લિંકિટ અને રિલાયન્સ રિટેલ સાથે જોડાયેલા એક ગંભીર ફૂડ સેફટી કેસની હું તમારી સાથે વાત કરવાનો છું. કારણ કે આજનો જમાનો એવો છે કે ફળ હોય, શાકભાજી હોય કે કંઈ પણ વસ્તુ હોય એ લોકો ઓનલાઈન મંગાવતા હોય છે, પરંતુ એ ઓનલાઈન જ્યારે તમે મંગાવો છો તો એની હાલત કેવી હોય છે એ હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજનો જમાનો એવો છે કે લોકોને ક્વિક સર્વિસ જોઈએ છે અને ઘણી બધી એવી જે આવી ફાસ્ટ સેવા સર્વિસો આપતી હોય એ એવો દાવો કરે કે 10-15 મિનિટની અંદર તમે જે વસ્તુ ઓર્ડર કરશો તો એ મળી જશે. તો તમે સ્વીટ મંગાવો, તમે ફ્રૂટ મંગાવો, તમે ફળ મંગાવો, તમે ખાવાની કોઈ વસ્તુ મંગાવો તો ફટાફટ મળી જાય. મહારાષ્ટ્રમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ખાવા પીવાના સામાનની અંદર ભેળસેળ અને ગંદકી સામે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈના મલાડ વેસ્ટની અંદર ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટના એક સ્ટોર ઉપર જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્યાંની જે દશા જોઈને અધિકારીઓ ચોંકી ગયા. કારણ કે ત્યાં ગાડી ઠેર ઠેર કોકરોચ એટલે કે વાંદા ફરતા હતા અને જે શાકભાજી, ફ્રૂટ એ બધા રાખેલા હતા એની આજુબાજુ વાંદાઓનો, કોકરોચોનો ઢેર લાગેલો હતો. કેટલીક વસ્તુઓ જૂના અને કાટ લાગેલા રેક ઉપર રાખવામાં આવી હતી. કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે ત્યાં આજુબાજુમાં એટલી બધી ગંદકી હતી. અને નવાઈની વાત એ છે કે એક્સપાયરી ડેટવાળી ઘણા બધા પેકેજ ત્યાં આગળ રાખવામાં આવેલા હતા, તૂટી ફૂટી ગયેલા પેકેજ પણ ત્યાં આગળ રાખવામાં આવેલા હતા. અને આ બ્લિંકિટનું ડાર્ક સ્ટોર મતલબમાં ત્યાંથી બધી વસ્તુઓનું ડિલિવરી થાય. એ સ્ટોર નથી હોતો પરંતુ જે ઓર્ડર આવે એ બધી વસ્તુઓની ડિલિવરી ત્યાંથી થાય. તો આ સ્ટોર ઉપર જ્યારે એફડીએના અધિકારીઓએ જોયું કે અહીંયા આગળ તો પુષ્કળ ગંદકી છે, વાંદાઓ ફરે છે, એટલે તાત્કાલિક એમનું ફૂડ લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને બીજું એફડીએ એ પણ જોયું કે જે લોકો ફૂડ હેન્ડલર્સ છે, મતલબમાં જે લોકો બધી ડિલિવરી કામની સાથે જોડાયેલા છે એમાં કોઈનો પણ મેડિકલ રિપોર્ટ નહોતો. એ લોકો જે હાઇજીન જાળવવા માટેના ઉપકરણો હોય એનો ઉપયોગ પણ નહોતા કરતા. હાઇજીન મતલબમાં તમે તમારા હાથ ગંદા હોય, જીવજંતુ લાગેલા હોય તો એના માટે તમે પેલું જે પહેરો મોજા ટાઈપનું એવું બધું કશું જ નહોતું પહેરેલું. એટલે તાત્કાલિક બ્લિંકિટના આ જે મલાડ વેસ્ટના સ્ટોર પર એનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. હવે બીજું એક વાત એ સામે આવી કે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની અંદર રિલાયન્સનું એક આઉટલેટ છે અને રિલાયન્સ રિટેલના એડીઆર સિનેમા મોલ ખાતે આઉટલેટની અંદર એક ગ્રાહકે ફરિયાદ કરી કે એમણે રિલાયન્સ આઉટલેટમાંથી લક્ષ્મીનારાયણ બ્રાન્ડને પેકમાં કાજુ કતરી ખરીદેલી, એમાં ફૂગ અને જીવતા કીડા હતા. ફરિયાદને આધારે એફડીએના અધિકારીઓ દરોડા પાડ્યા તો કાજુ કતરીના 54 બોક્સ મળી આવ્યા જેમાં ફૂગ હતી અને જીવતા કીડા હતા. અત્યારે આ બધા જે 54 બોક્સ હતા એને લેબોરેટરી માટે ટેસ્ટિંગમાં મોકલી આપવામાં આવ્યા છે. એફડીએના અધિકારીઓએ કીધું છે કે રિપોર્ટ આવ્યા પછી રિલાયન્સના આઉટલેટ ઉપર એક્શન લેવામાં આવશે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમને ઝડપથી વસ્તુ જોઈએ છે, તમને ઘરે બેઠા બેઠા સોફા ઉપર એક મોબાઈલની એપ ઉપરથી તમને ઝડપથી વસ્તુ જોઈએ છે, પરંતુ તમારે એ પણ જાણકારી મેળવવી જરૂર છે કે આ બધી વસ્તુઓની ક્વોલિટી કેવી છે, હાલત કેવી છે. એ આવા બધા તમારા વાંદા અને જીવતા કીડાવાળી વસ્તુઓ તમે ખાતા હો તો તમારા આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.